નહોતા ત્યાંથી નીકળી ગયા હતા. અમે છે ને પહોંચી ગયા છીએ વલભીપુર અને રસ્તામાં 2-3 જગ્યાએ પાણી પીધું હતું પણ પહોંચી ગયા છીએ વલભીપુર ને વાગી ગયા છે 2:15. વરસાદ અંધાર્યો છે અને છે ને આવી હતી મારી ફ્રેન્ડ. તો ફેમિલી જો અમે પછી છે ને મેમર જઈને રોકાણા નહોતા ત્યાંથી નીકળી ગયા હતા. અમે છે ને પહોંચી ગયા છીએ વલભીપુર અને રસ્તામાં 2-3 જગ્યાએ પાણી પીધું હતું પણ કાંઈ વિડીયો શૂટ થયો નહીં અને વરસાદ નથી એટલે ફટાફટ છે ને નીકળી ગયા હતા અને વલભીપુર જો પહોંચી જવા આવ્યા છીએ. પહોંચી ગયા છીએ ચામુંડા ફર્નિચરે વલભીપુરમાં પહોંચી જવા આવ્યા છીએ. હા વાતાવરણ ચોખ્ખું નીકળી ગયા. આ બેનનો જોશે ફોન તો એને જોવા દઈએ ફોન જઈએ વલભીપુર. તો સેન ફેમિલી જો ફાઇનલી પહોંચી ગયા છે વલભીપુર ને વાગી ગયા છે 2:15. 2:30 થઈ ગયા છે. મારે કરવાની છે રસોઈ. છો રોટલી કરવાની રોટલી કરવાની છે. રોટલી જો કરી નાખી છે. 2 રોટલી બસી છે અને શાક કાંઈ છે નહીં. શાક સાહેબજી લેવાઈ ગયા છે ને આને જો આ બેનને ભૂખ લાગી હતી ને એને કાપી દીધું ડ્રેગન ફ્રૂટ. કાં આધું એ આમું જો એ બેન ખાય છે ડ્રેગન ફ્રૂટ. અને શું વાતાવરણ થઈ ગયું છે ચોખ્ખું અને સાહેબજી ગયા છે શાકભાજી લેવા અને હું મેં કીધું છે ને ત્યાં સુધી ફટાફટ રોટલી કરી નાખું અને પછી શાક કરું. હા કરું છે બની મારે છે ને આવે છે મારી ફ્રેન્ડ એક. તો મેં કીધું એ આવે ને પહેલાં હું આ એક કામ પતાવી દઉં ને તો મેં કીધું નવરી થઈ જવું. એ આવી છે વલભીપુર અને મોટ બાપુનું મકાન છે ત્યાં કુંભકડો મૂકવાનું છે ને તે આવી છે. ત્યાંનો મને ફોન આવ્યો હતો મને કે ક્યાં છું એમ. તો મેં કીધું અમે અમરસી પણ હવે અમે નીકળવી છીએ એટલે મેં કીધું થોડી વાર રોકાશે. હા બંધ કરવું હશે ને ફોન આવશે. હાલો તે પછી છે વિડીયોમાં બન્યા રહેજો. જો અત્યારે જ હું ફ્રી થઈને અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે. ખાઈ પીને વાસણ ધોઈને અત્યારે ફ્રી થઈ અને જો વરસાદ અંધાર્યો છે અને છે ને આવી હતી મારી ફ્રેન્ડ. તો આવીને જોડે ઘણાય કરી બેઠા એટલે છે ને જમવામાં એમાં મોડું થઈ ગયું અને એ બધું તો પતી ગયું. પણ આ શું મારા જ કપડાને એવું હકેલવાનું નહીં બાકી છે કારણ કે 11 દિવસના કપડાં છે. આ અંદર હુકવીને વહી ગઈ હતી ને તે જોવા બધા કપડાને હું હકેલીશ. ત્યાં હું એને પપ્પાની લોકો આવી જશે પછી છે ને સાહેબજીનો ઘડીક વાર કરશું આરામ. આધુ બેન તો છે ને ગાડીમાં હોઈ ગયા હતા એટલે એ બેન તો છે ને અમારા ઊંઘશે નહીં પણ છે ને બધું કામ પતાવીને ઘડીક વાર આડું પડવું છે. આડું એટલે ઊંઘીશ તો નહીં પણ વિડીયોનું એવું થોડું કામ છે ને બધું કમ્પ્લીટ કરી નાખીશ. મેં એડિટ કર્યો છે પણ એડિટ કરી જોયો નથી એટલે એકવાર જોઈને પછી વિડીયો અપલોડ કરી દઉં. ત્યાંથી આવીને ત્યાંથી કપડાં બધું કરી નાખું ને એટલે સેટ ક્લિયર થઈ જાય તો પછી એને આવી હોવું હોય તો હું કારણ કે થાકી ગયા છે ડ્રાઇવિંગ કરીને. સવારમાં અમને લેવા આવ્યા પછી પાછા સીધા વલભીપુર આવવા નીકળ્યા અને ત્યાં ધૈર્ય લઈને ગયા છે અને વરસાદ એવું છે શું ચાલુ થઈ જાય તો થઈ જાય એવું બધું છે. વરસાદ ચાલુ નથી સારું છે. બોલો હાલો તો છે ને ફટાફટ પટેલી નાખીને કપડાં. મમ્મીએ મને કીધું તું મને કહેશે ને પહોંચ ને તો તરત ફોન કરજે પણ મમ્મીને કાંઈ મેં હજી ફોન કર્યો નથી. કાંઈ કે છે ને પછી એને ફોન કર્યો કે તું આવી ફટાફટ તો પછી આવી બેઠા બેન પણ ભેગી થઈ એટલે તો વાત જ ન થાય કેટલી વાત થાય કેટલા ઘડી બેસી ગયા. મેં કીધું રોકાય છે પણ રોકાણી નહીં કારણ કે પાણીને એટલે લઈને આવી હતી પાણી આને લઈને નહોતી આવી એટલે રોકાઈ નહીં. મેં કીધું રોકાઈ જાય રાત્રે સવાર પડી જાય છે કે નાના રોકાવું નથી બાજુમાં છે અમારા. અમને કે આવજો ત્યારે આપણે આટો મારશું તાણે. બોલો આપી ગઈ અને ગુરુ પૂનમ છે પણ કાંઈ શું તહેવાર જેવું લાગતું નથી. અમારે તો એવું જ થાય મેન તહેવારનો દિવસ હોય ને તો અમે છે ને આવી કારણ કે તહેવારના બીજા દિવસ ખુલી જતી હોય સ્કૂલ એટલે આજ ગુરુ પૂનમ હતી એટલે આમ તો પાણી લીધેથી અમે વયા હતા કેમ કે છે ને વરસાદ ન આવે પણ ઉપરથી પાણી છોડે તો અમારા રસ્તા બંધ થઈ જાય એટલે સાહેબજી કે રસ્તા ખુલ્યા છે ત્યાંથી ફટાફટ નીકળી જાય ત્યાં એટલે પછી છે નીકળી ગયા રસોઈ કરીને આને બધું કર્યું ત્યાં વાગી ગયા 4 કપડાં નાખીને બધું કરશું તમારા વાગી જશે 4:30 થશે પછી થશે ચાનો ટાઈમ થઈ જશે. ચા બનાવો પછી પાછા બનાવશું ચા એ બધું કરશું આપણે કામના ટાઈમ વયો જશે. તાણાલો ફટાફટ કેટલાક કપડાં વિડીયોમાં બન્યા રહીજો. તો જો કાલે તો પછી કાંઈ વિડીયો કન્ટિન્યુ થયો હતો પછી આજ સવારનો વિડીયો ચાલુ કર્યો છે. સવા 7 થયા છે નાસ્તો જાગી છું એવું છે. હવે ત્યારે મોડી નિશાળ થઈ ગઈ ને એટલે હવે એનું ચાલવાની કાંઈ પાછું હોય નહીં. એમાં પાછું બેગ તો એવું છે ને 2-3 ચિયાડા રહીને આવી એટલે ત્યાં કાંઈ ઝાંકવાની ને પાડી હોય નહીં. મોડા જાગવી જાગે ત્યારે ચા નાસ્તો મળી જાય એ તો બહુ હોય જીવનમાં. અને જાગવી ચા નાસ્તો બનાવી
ખાવી કામ કરવી ત્યાં તો સેમ નવરાત્રે એટલે કાંઈ કામ હોય નહીં. આપણને કોઈ કંઈ કામ ચીંધે નહીં. ઈચ્છા પડે તો કામ કરવાનું, ના ઈચ્છા પડે તો નહીં કરવાનું. એમાં અમારે ગમતું ત્યાં બહુ કામ નહીં, બેસવા તે કાંઈ નથી, એટલે બહુ કામ રહે નહીં. નાનું બધું ઘરનું કામ હોય. ભાભી એમ કે બહુ કરું છું પણ થોડું ભારે કરાવી. બીજું તો કાંઈ સવારમાં કામ ના, પણ સવારમાં એટલી શાંતિ હોય ને કે જાગવાની કંઈ બળતરા નહીં, સવારમાં ચા નાસ્તો કરવાની બળતરા નહીં, છોકરા રાખવાની બળતરા નહીં. નમસ્તે સાહેબજીએ જો જયદીન જાતે ચા બનાવીને પી લીધી છે. એમ તો મને જગાડે નહીં, કોઈ દી જાતે ચા બનાવીને પી લે એવું બધું છે. અને હવે છે પાછી ચા બનાવવાની છે મારા માટે. ચા નાસ્તો કરશું, સાહેબજી હાટું થોડીક બનાવશું, એટલે હારે પીવી. એકલા તો મને ગમે નહીં. ત્યારે એ ચા આદું થઈ ગયા. અમે લોકો શું હજી 2 ભાર હોતા છે. અને આમને સવારમાં લાઈવ ચાલુ કરી દીધું છે. અમે બધા હોતા હતા ને પછી એમને ચાલુ કરી દીધું લાઈવ. સવારમાં લાઈવ ચાલુ કરી દીધું છે. હાલો તે પછી છે ને ફટાફટ કરી નાખીએ આ બધું ચા નાસ્તો ઉપર નાખે. કારણ કે આજે આપણે ટ્યુશનમાં જવાનું છે. 8:30 એને ટ્યુશનમાં મૂકવાનું જવાનું થશે. તો ફટાફટ તો ઉતાવળ રાખવી પડશે. કારણ કે બીજું તો કાંઈ નહીં, પણ વાસ કચરા બળી જાય, નાહી ધોઈ જાય, આ તો બેનનો તૈયાર થઈ જાય. પછી 12 ઉપર જવાનું થશે. અને ત્યારે કુમારની ટ્યુશન છે. ત્યારે તમારે 6-7 દિવસથી ટ્યુશન પડ્યું છે. શનિવારથી ત્યાં ગુરુવારથી અને વાર જશે ના શુક્રવારથી. આમ તો શુક્રવારે વરસાદ હતો એટલે શુક્રવારે ભાઈ કંઈ ગયા નહોતા ટ્યુશન, એટલે શુક્રવારથી ટ્યુશન પડ્યું. ના ગુરુવાર થયો 7 દિવસનું ટાઈમ ટ્યુશન પડ્યું છે. 6-7 દિવસનું. એટલે આસપાસથી 9% ટીચર કહેશે તે ગામડે વહી ગયા તેને એવું બધું છું બધું. હાલો તે પછી છે નવા વિડીયોને અહીંયા જ બ્લોગ કરી મળી નવા બ્લોગમાં. અને આન પછીનો બ્લોગ એટલું ઇન્ટરેસ્ટ થવાનો છે, એમાં મજા આવશે બધું છે. તો આન પછીનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને પછીનો બ્લોગ મારે આજે જ ચાલુ કરવાનું છે, એટલે કાલે આવી જશે. કાલે લગભગ આવી જશે થશે. હાલો તે પછી છે વિડીયોમાં બન્યા રહેજો કે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી મળીએ એક નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો ગમે ને ત્યારે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.